હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. તો એમાં આપણે જે એક્સરસાઇઝ અત્યારે ગણીએ છીએ એમાં 10 એક્ઝામ્પલ સુધી 10 દાખલા આપણે કમ્પ્લીટ ગણ્યા છે. બરાબર, એ 10 દાખલાની તમને PDF પણ મળી ગઈ હશે. તો આજે આપણે એક્ઝામ્પલ 11થી જોઈએ. એક્ઝામ્પલ 11માં અલગ અલગ બે સમ છે. પહેલું છે a માઇનસ બી માઇનસ સી 2a 2b b માઇનસ સી માઇનસ a 2b 2c c માઇનસ a માઇનસ b એ નિશ્ચાયકનું મૂલ્ય a પ્લસ બી પ્લસ સી હોલ ક્યુબ, બરાબર છે, આખાનો ઘન. આવું થશે. અને એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે. તો જોઈએ જે નિશ્ચાયકની 6 પ્રોપર્ટી છે એમાંથી કઈ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકીએ. તો સૌથી પહેલો એક્ઝામ્પલ ગણીએ. સોલ્યુશન 1, ડાબી બાજુ જે આપણને આપી છે એ લખી દીધી, બરાબર છે. હવે એમાં તમે જવાબ જુઓ. અગેન પાછું જવાબમાં મારે ફક્ત a પ્લસ બી, જો તમને એમ થશે કે રકમ જુઓ, દાખલો કેવડો મોટો છે એની રકમ, a માઇનસ બી માઇનસ સી 2a 2b b માઇનસ સી માઇનસ a 2b 2c અને c માઇનસ a માઇનસ b. એનો જવાબ ફક્ત તમારે શું લાવવાનો છે? a પ્લસ બી પ્લસ સી એનો ઘન. જવાબ ફક્ત શું લાવવાનો છે? a પ્લસ બી પ્લસ સી હોલ ક્યુબ. ઓકે, તો આમાં તમે જુઓ મિત્રો કઈ રીતે કરવાનું છે. તો ફરીથી એ જ રીતે કે તમે કઈ રીતે સાદરૂપ આપશો તો આ પદ હું લાવી શકું. તો પહેલાં તમે એમ જ કેલ્ક્યુલેશન કરો. C1ની અંદર C2 ઉમેરો અથવા તો R1ની અંદર R2 ઉમેરો, બરાબર છે. એ રીતે પહેલાં રફલી પ્રોસેસ કરવી હોય તો રફલી કરી લેવાની. જોવાનું કે a પ્લસ બી પ્લસ સી વાળું પદ કોમન નીકળે છે કે નહીં. અત્યાર સુધી આપણે મિત્રો જુઓ કે જે પણ એક્ઝામ્પલ આપણે છેલ્લા લાસ્ટ લેક્ચરમાં ગણ્યા છે આ સ્વાધ્યાયના, એમાં તમે જોયું હશે કે જે જવાબ છે ને એ તમે કોમન કાઢી શકો ઇઝીલી, બરાબર છે. તમારે કઈ રીતે નિશ્ચાયકની પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો? તો કે જે જવાબ છે એ તમે નિશ્ચાયકમાંથી કોમન કાઢી શકો બહાર, બરાબર છે. એનો મતલબ અહીંયા a પ્લસ બી પ્લસ સી છે એનો ઘન છે, એનો મતલબ a પ્લસ બી પ્લસ સી અહીંયા તમે કોમન કાઢી શકો. તો કઈ રીતે તમે જો R1ની અંદર R2 ઉમેરું અને R3 ઉમેરું તો શું થશે? a માઇનસ બી માઇનસ સી પ્લસ 2b પ્લસ 2c. આવું થશે. જો a માઇનસ બી માઇનસ સી પ્લસ 2b પ્લસ 2c. ક્યારે? તો કે R1ની અંદર હું R2 અને R3 બંને ઉમેરું છું. તો જુઓ આ a એઝ ઇટ ઇઝ. હવે આ માઇનસ બી પ્લસ 2b માંથી એક બી જાય એટલે કેટલો? ફક્ત એક બી વધશે. અને સિમિલરલી એ જ રીતે 2c માંથી એક c જાય એટલે એક c. એટલે વધ્યું શું? અહીંયા R1માં પહેલો ઘટક તો a પ્લસ બી પ્લસ સી, બરાબર. આપણે જો a પ્લસ બી પ્લસ સી જ કોમન નીકળે એ રીતે પ્રોસેસ કરવાની છે. તો અહીંયા પણ તમે જોઈ શકશો કે ત્યાં પણ a પ્લસ બી પ્લસ સી અને અહીંયા પણ a પ્લસ બી પ્લસ સી કોમન નીકળશે, બરાબર છે. તો શું કરવાનું? R1 પ્લસ R2 પ્લસ R3. દાખલો ગોખતાની મિત્રો એક્ઝામ્પલ લોટ્સ ઓફ છે, એટલે દાખલો ગોખીને તો કોઈ રીતે તમે નહીં ગણી શકો, બરાબર છે. એટલે દાખલો સમજવો જ પડશે કઈ રીતે કઈ પ્રોસેસ દાખલો ગણવાનો છે, દાખલો કઈ રીતે સ્ટાર્ટ કરવાનો છે. જવાબ જુઓ, શું તમારો ઉત્તર, એનો આન્સર શું મેળવવાનો છે. એ આન્સર જે છે એ નિશ્ચાયકની બહાર કોમન નીકળશે જ બને ત્યાં સુધી, બરાબર. મોસ્ટ ઓફ એક્ઝામ્પલમાં જે તમારે જવાબ લાવવાનો છે નિશ્ચાયકની બહાર જ નીકળી જશે, પણ તમે કઈ પ્રોસેસ કરવાની છે એ જ તમારે ફક્ત વિચારવાનું છે, બરાબર. તો અહીંયા આ પ્રોસેસ કરીએ એટલે જુઓ બધામાં R1 શું આવી ગયું? a પ્લસ બી પ્લસ સી. સિમિલરલી અહીંયા એ જ રીતે. તો એનો મતલબ R1માંથી a પ્લસ બી પ્લસ સી કોમન કાઢું તો વધે શું? 1 1 1 અને R2 અને R3 તો એઝ ઇટ ઇઝ રહેશે. ફરીથી એ જ વાત કે અહીંયા 1 1 1 આવી ગયો તો C1માંથી C2 બાદ કરું અને C2માંથી C3 બાદ કરું એટલે C1 માઇનસ C2 બાદ કરું અને C2માંથી C3. ઓકે, એટલે વધે શું? ફક્ત a પ્લસ બી પ્લસ સી એઝ ઇટ ઇઝ. અહીંયા 0, અહીંયા 2b માંથી બી માઇનસ સી માઇનસ એ બાદ કરો ત્યાં આ રીતે પદ આવશે કંઈક, અને અહીંયા 2c માઇનસ 2c એટલે 0. સિમિલરલી C2માંથી C3 બાદ કરો એટલે આ રીતે આવશે અને C3 તો એઝ ઇટ ઇઝ રહેશે 1 2b અને c માઇનસ a માઇનસ b. ઓકે, હવે આનું સિમ્પલ ડાયરેક્ટ સાદરૂપ આપી દો. કેમ? કારણ કે અહીંયા 0 આવી ગયું, અહીંયા 0 આવી ગયું, એટલે હવે ડાયરેક્ટ આનું તમે સાદરૂપ આપી દો. શું? 1 કાઉન્સની અંદર આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર. સો આ a પ્લસ બી પ્લસ સી એઝ ઇટ ઇઝ કાઉન્સની અંદર આ 1 કાઉન્સમાં આ બંનેનો ગુણાકાર એટલે શું? બી પ્લસ સી પ્લસ એ ઇન્ટુ સી પ્લસ એ પ્લસ બી. એનો મતલબ શું છે હકીકતમાં? a પ્લસ બી પ્લસ સી ઇન્ટુ a પ્લસ બી પ્લસ સી. એટલે શું થઈ ગયું? a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર, બરોબર છે. હકીકતમાં આ જે બંને પદ છે એ બંને સેમ છે. બી પ્લસ સી પ્લસ એ કયો
અથવા તો a પ્લસ બી પ્લસ સી કહો, બંને સેમ જ થયું. એટલે આ બંનેનો ગુણાકાર શું થઈ જશે? a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર માઇનસ આ બંનેનો ગુણાકાર અહીંયા 0 છે એટલે 0. તો આ શું થયું? 0. એટલે આ a પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર ઇન્ટુ a પ્લસ બી પ્લસ સી, એટલે શું થઈ ગયું? a પ્લસ બી પ્લસ સી આખાનો ઘન. બરાબર છે? તો એ આપણે શું થઈ ગઈ? જમણી બાજુ. તો તમે જોયું હશે કે જે જવાબ લેવાનો છે ને આ કોમન નીકળી ગયું. જો એવી જ રીતે તમે આની પહેલાંના એક્ઝામ્પલ પણ જોઈ શકો છો કે જે આપણે આન્સર લેવાનો છે ને એ નિશ્ચાયકની બહાર કોમન ઇઝીલી નીકળી જશે. બરાબર છે? તો માટે સાબિત થાય છે કે આ નિશ્ચાયકનું મૂલ્ય શું આવે? a પ્લસ બી પ્લસ સી આખાનો ઘન. ઓકે, 2 એક્ઝામ્પલ હતા. તો બીજો એક્ઝામ્પલ પણ સેમ એ જ રીતે છે. એમાં જોઈએ બીજા એક્ઝામ્પલમાં આપણે આન્સર શું મેળવવાનો હતો? તો કે એક્સ પ્લસ વાય પ્લસ 2z, એક્સ વાય ઝેડ, વાય પ્લસ ઝેડ પ્લસ 2x, વાય ઝેડ એક્સ એન્ડ ઝેડ પ્લસ એક્સ પ્લસ 2y. આનો આન્સર તમારે લાવવાનો છે 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો ઘન. 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો ઘન. તો તમે સમજી શકો છો કે અહીંયા પણ તમે એ જ રીતનું સાદુરૂપ આપી શકો કે જેથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ નિશ્ચાયકની બહાર કોમન નીકળી શકે. બરાબર છે? ઓકે, તો આ આપણી ડાબી બાજુ છે. જવાબ આપણે લાવવાનો છે આ. બરાબર? તો આ ડાબી બાજુ. તો સમજો તમે જવાબ આપણે આવી રીતનો લાવવાનો છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. તો હું શું કરું? તો એવી રીતના પદ ગોઠવાઈ જશે. તો પહેલાં તો આ જ પ્રોસેસ કરવાની મોસ્ટ ઓફ એક્ઝામ્પલમાં કે કાં તો C1 માઇનસ C2 કરો તો R1 માઇનસ R2 કરો. બરાબર છે? R1માંથી R2 બાદ કરો, અથવા તો C1માંથી C2 બાદ કરો, અથવા તો C1ની અંદર C2 ઉમેરો. બરાબર? R1ની અંદર R2 ઉમેરો. આ જે 4 પ્રકારની પ્રોસેસ છે ને એમાંથી કોઈ એક પ્રકારની પ્રોસેસ તો થઈ જ જશે. તો મારે જોઈએ છે કોમન એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. તો અહીંયા મારી જોડે શું છે? એક્સ પ્લસ વાય. બરાબર? એક્સ પ્લસ વાય છે પ્લસ 2z છે. અહીંયા એક્સ છે, અહીંયા વાય છે. તો હું શું કરું કે કોલમ 1 જે છે ને એની અંદર કોલમ 2 અને કોલમ 3 બંને ઉમેરી દો. તો એક્સ પ્લસ વાય પ્લસ 2z પ્લસ એક્સ પ્લસ વાય. તો 2x થઈ ગયા એટલે 2x અને 2y થઈ ગયા એટલે 2y. એટલે શું થઈ જશે હકીકતમાં? 2x પ્લસ 2y પ્લસ 2z. એક્સ વાય એઝ ઇટ ઇઝ રહેશે. એ જ રીતે અહીંયા જુઓ ઝેડ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ 2x અને પ્લસ વાય. એટલે ત્યાં પણ એ જ પ્રોસેસ થશે 2x પ્લસ 2y પ્લસ 2z. ઓકે, અને સિમિલરલી નીચે ઝેડ પ્લસ એક્સ પ્લસ ઝેડ પ્લસ એક્સ પ્લસ 2y. એટલે ત્યાં પણ 2x પ્લસ 2y પ્લસ 2z થશે. બરાબર? હવે આ C2 અને C3 એઝ ઇટ ઇઝ. તો અહીંયા જુઓ 2x પ્લસ 2y પ્લસ 2z છે એ કોમન તમે લઈ શકો ઇઝીલી. 2x પ્લસ 2y પ્લસ 2z. તો રહ્યું શું? 1 1 1. આ C2 અને C3 એઝ ઇટ ઇઝ. હવે ફરીથી અહીંયા 1 1 1 છે એટલે શું કરું? R1માંથી R2 બાદ કરી દો, R2માંથી R3 બાદ કરી દો. એટલે R1 માઇનસ R2, R2 માઇનસ R3. બરાબર છે? અહીંથી હું 2 કોમન કાઢી લઉં. 2x પ્લસ 2y પ્લસ 2z એટલે 2 કોમન કાઢું એટલે શું વધશે? x પ્લસ વાય પ્લસ ઝેડ. એટલે જો આપણે તો જોવું હતું 2x પ્લસ વાય પ્લસ ઝેડ. હવે તમે સાદુરૂપ આપશો એટલે એનો ઘન પણ ઇઝીલી મળી જશે. ઓકે, તો અહીંથી 2 કોમન કાઢી લો એટલે x પ્લસ વાય પ્લસ ઝેડ. અહીંયા શું કર્યું? તો R1માંથી R2 બાદ કર્યું એટલે 1 માઇનસ 1 0. એ જ રીતે અહીંયા પાછળ તમે કરી શકો. અને એ જ રીતે અહીંયા 1 માઇનસ 1 0. એટલે અહીંયા પણ પાછળ તમે ઇઝીલી જોઈ શકો છો એનું સાદુરૂપ. ઓકે, તો હવે આનું તમે સિમ્પલ સાદુરૂપ આપી દો. શું? આ 2x પ્લસ વાય પ્લસ ઝેડ એઝ ઇટ ઇઝ. બંને 2 0 આવી ગયા છે. બરાબર? R1માં એટલે સાદુરૂપ આપી દો. અહીંયા પહેલો ઘટક 0 છે એટલે એ તો 0. અહીંયા શું છે? જો માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ. પણ હકીકતમાં વચ્ચેનો ઘટક છે એટલે શું થાય? માઇનસ. બરાબર? વચ્ચેનો ઘટક છે એટલે ત્યાં શું થશે? માઇનસ કાઉન્સની અંદર માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ કાઉન્સની અંદર આ બંનેનો ગુણાકાર પણ અહીંયા 0 છે એટલે 0 માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે શું થઈ જશે? 1 ગુણ્યા આ પદ એટલે શું આવશે? ફક્ત એ પદ માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ. તો અહીંયા જુઓ અહીં માઇનસ કોમન કાઢો. માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ છે ત્યાં માઇનસ કોમન કાઢો એટલે માઇનસ માઇનસ પ્લસ. અહીંયા શું વધ્યું? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. અને અહીંયા પણ એ જ છે સેમ. માઇનસ એક્સ પ્લસ માઇનસ વાય પ્લસ માઇનસ ઝેડ છે તો માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ. ત્યાંથી માઇનસ કોમન કાઢો એટલે માઇનસ માઇનસ પ્લસ. એટલે ત્યાં પણ શું વધશે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે શું થઈ ગયું? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો સ્ક્વેર. બરાબર છે? એટલે આનું સાદુરૂપ શું આવશે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો સ્ક્વેર. ઓકે, અને આગળ 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ તો હતું જ તે. એટલે 2 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો સ્ક્વેર એટલે શું થઈ ગયું? 2 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો ક્યુબ.
બરાબર છે. ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે આ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડની 1 ઘાત છે, અહીં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડની 2 ઘાત છે. તો બંને જગ્યાએ ગુણાકારમાં આધાર સરખો છે, ઘાતનો સરવાળો. અહીંયા 2 ઘાત, અહીંયા 1 ઘાત. તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડની કેટલી ઘાત છે? 2 ને 1 3. તો એ આપણો જવાબ, આપણે આન્સર શું જોતો હતો? એ જ કે 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો ઘન. તો એ શું થઈ ગયું? આપણી જમણી બાજુ. બરાબર. તેથી સાબિત થાય છે કે ડાબી બાજુ આની કિંમત શું થઈ જશે? 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ હોલ ક્યુબ. ઓકે. તો મિત્રો અહીંયા જેમ આપણે કીધું કે શું કર્યું, C1ની અંદર C2 અને C3નું એડિશન કર્યું. તો એની સિવાય તમે બીજી પ્રોસેસ પણ એવી રીતે કરી શકો. બરાબર છે. રફલી કરજો. જો તમે એક દાખલો 2 કે 3 અલગ અલગ મેથડથી કરશો ને, તો તમે એની જેવા બાકીના જે સમ છે તમે ઇઝીલી એનું કેલ્ક્યુલેશન કરવા માટે કેપેબલ થશો. બરાબર. એ તમને દાખલા ઇઝીલી આવડશે. અને જો તમે ગોખશો તો સ્વાધ્યાયના તો દાખલા તમને આવડશે, પણ થોડાક દાખલા જો ટ્વિસ્ટ કરીને પૂછશે તો ત્યાં તમને એની પછીનું બીજું સ્ટેપ પણ તમે નહીં લખી શકો. બરાબર છે. આ એક્ઝામ્પલ આ ચેપ્ટરની ફક્ત આ ચેપ્ટર પૂરતી વાત નથી. બરાબર છે. આની સિવાયના કોઈ પણ ચેપ્ટર લઈ લઈએ, બને ત્યાં સુધી એનું કન્ટેન્ટ જો તમે સમજશો તો દાખલા તમે ઇઝીલી, કોઈ પણ દાખલો તમે ઇઝીલી ગણી શકશો. બરાબર છે. એની જેવો અથવા તો કોઈ પણ એની જેવી કોઈ મેથડનો તમને બીજો સમ આપી દે તો તમે, જો તમને મેથડ આવડતી હશે તો દાખલો તમે ઇઝીલી ગણી શકશો. તો અહીંયા જેમ મેં કીધું કે એવું ફરજિયાત નથી કે આ કોલમ 1ની અંદર કોલમ 2 અને કોલમ 3 જ ઉમેરો. તમે એવી પણ બીજી કોઈ પ્રોસેસ કરી શકો કે જેથી હું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમન કાઢી શકું. બરાબર. નિશ્ચયકની બહાર કોમન કાઢી શકું. જો એ કોમન નીકળી જશે તો પછી સાદુરૂપ આપી દો તો જવાબ ઇઝીલી તમને મળી જશે. બરાબર. આ રીતના જે સામાન્ય સ્વરૂપમાં દાખલાઓ જે છે એમાં બને ત્યાં સુધી આન્સર ઉપરથી જ દાખલો ગણવો. શા માટે? કે જો તમે આન્સર ઉપરથી દાખલો ગણશો તો તમને ફિક્સ એક ડાયરેક્શન મળશે કે મારે કઈ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો છે. અને પ્લસ આપણી જે ટેક્સ્ટ બુકમાં જે દાખલાઓ છે એ તમને વ્યવસ્થિત એવી જ રીતે આપેલા છે કે જેથી તમે જવાબ જોઈને દાખલો ગણો ને તો 2 થી 3 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ પૂરો થઈ જાય. બરાબર. આ દાખલો તમે જોવો તો હકીકતમાં 3 સ્ટેપનો છે. બરાબર. પછી તો આનું સાદુરૂપ છે જે દરેક દાખલામાં આપણે કરીએ છીએ, એમાં કશું નવે નથી. ઓકે. તો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 12 શું છે? એક્ઝામ્પલ 12માં એવું છે કે 1x x સ્ક્વેર x સ્ક્વેર 1x એન્ડ x સ્ક્વેર 1. ઓકે. આનો જવાબ 1 માઇનસ એક્સ ક્યુબનો વર્ગ થશે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે. તો અહીંયા જો કોમન શું નીકળે છે, અહીંયા જમણી બાજુ મારે જોવે છે 1 માઇનસ એક્સની 3 ઘાત. બરાબર છે. કોમન જો હું 1 માઇનસ એક્સની 3 ઘાત કાઢું તો સાદુરૂપ આપતા મને છેલ્લે જવાબ આ ઇઝીલી મળી જશે. તો 1 માઇનસ એક્સની 3 ઘાત કોમન કાઢવાની છે. તો સૌથી પહેલાં ડાબી બાજુ બરાબર આ જે આપ્યું છે એ જ લખી દઈએ. હવે હું શું કરું છું કે C3ને x વડે ગુણું. C3 એટલે કોલમ જે 3 છે એને હું x વડે ગુણું. કેમ? એનું કારણ સમજો. C3ને હું x વડે ગુણું તો આ શું થઈ જશે? xની 3 ઘાત, આ x વર્ગ અને અહીંયા x. અને એને પછી હું C1માંથી બાદ કરું એટલે શું થઈ જશે? 1 માઇનસ એક્સની 3 ઘાત, અહીંયા x વર્ગ હતું એટલે x વર્ગ માઇનસ x વર્ગ એટલે 0, અને x હતું એટલે x માઇનસ x એટલે 0. એટલે તમે જુઓ કે C1માંથી તમે પછી 1 માઇનસ એક્સની 3 ઘાત કોમન કાઢી શકશો. ઓકે. તો શું કર્યું હકીકતમાં કે C3ને x વડે ગુણી દઉં, કોલમ 3 જે છે એને x વડે ગુણી દઉં અને પછી C1માંથી બાદ કરી દઉં. તો આ ડાબી બાજુ જે છે એઝ ઇટ ઇઝ. ઓકે. આને હું x વડે ગુણું તો હજુ જો આની ઉપરથી તમારે એક પદ લખવું હોય તો એ લખી શકો. શું કે આ 1x સ્ક્વેર x એઝ ઇટ ઇઝ, x1 એન્ડ x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અહીંયા હું x વડે ગુણું છું એટલે xની 3 ઘાત, x વર્ગ અને અહીંયા x. શું પ્રોસેસ કરી તો કે C3ને શું કર્યું? x વડે ગુણ્યા એટલે C3 કઈ રીતે બન્યો તો કે x ઇન્ટુ C3. બરાબર છે. આની પછી તમે આ એક સ્ટેપ લખી શકો વધારે. ઓકે. તો આ રીતનું થઈ ગયું. હવે હું C1માંથી 1 માઇનસ એક્સની 3 ઘાત કોમન કાઢી લઉં છું. બરાબર છે. એટલે ફક્ત વધશે શું? અહીંયા 1 0 0 x 1 x સ્ક્વેર અને x સ્ક્વેર x એન્ડ 1. તો એનું તમે સાદુરૂપ આપશો 1 માઇનસ એક્સની 3 ઘાત આપણે અહીંથી શું કર્યું? કોમન કાઢ્યું. અથવા તો અહીંથી તમે 1 માઇનસ એક્સની 3 ઘાત કોમન ના કાઢો અને આનું ડાયરેક્ટ તમે સાદુરૂપ આપી. મેં જો એ રીતે ગણ્યું છે અહીંયા
અહીંયા આ એક્ઝામ્પલ જે ગણ્યો છે કઈ રીતે, અહીંયા તમે C1માંથી 1 માઇનસ એક્સની 3 ઘાત કોમન કાઢો એટલે અહીં શું વધશે 1 0 0 અને પછી સાદુરૂપ આપતો તો પણ ચાલશે, અથવા આનું ડાયરેક્ટ તમે સાદુરૂપ આપી દો 1 માઇનસ એક્સની 3 ઘાત કાઉન્સની અંદર આ બંનેનો ગુણાકાર એટલે 1 માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે એક્સની 3 ઘાત બરાબર. પછી શું આવશે માઇનસ એક્સ કાઉન્સની અંદર આ બંનેનો ગુણાકાર એટલે 0 માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે 0 એટલે 0 માઇનસ 0 એટલે 0 એટલે આ બીજું પદ 0 થઈ જશે. અને આ એક્સ સ્ક્વેર કાઉન્સની અંદર આ બંનેનો ગુણાકાર 0 માઇનસ આ બંનેનો ગુણાકાર 0 એટલે 0 માઇનસ 0 એટલે શું થઈ જશે 0 એટલે લાસ્ટ પદ પણ 0 થઈ જશે. એટલે સેકન્ડ અને થર્ડ બંને લાસ્ટ પદ કેવા થઈ જશે 0 એટલે ફક્ત રહ્યું શું 1 માઇનસ એક્સની 3 ઘાત. તો 1 માઇનસ એક્સની 3 ઘાત 1 માઇનસ એક્સની 3 ઘાત એટલે શું આવશે 1 માઇનસ એક્સની 3 ઘાતનો સ્ક્વેર. એ જ આપણી શું થઈ છે જમણી બાજુ બરાબર છે. હવે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે સર આ આપણને કઈ રીતે ખબર પડે કે કોલમ 3ને એક્સ વડે ગુણો અને પછી એને C1માંથી બાદ કરો. તો ફરીથી હજુ મિત્રો કહું છું કે આની સિવાય તમે બીજી મેથડ પણ યુઝ કરી શકો. સપોઝ હું 1 માઇનસ એક્સ સ્ક્વેર એક્સ એન્ડ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઓકે R1માંથી હું R2 બાદ કરી દઉં, ધ્યાન રાખજો R1માંથી હું R2 બાદ કરી દઉં બરાબર છે. એટલે અહીં શું આવશે 1 માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા એક્સ માઇનસ 1 અને અહીં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ. જો હું તમને હિન્ટ આપું છું, આની સિવાય તમે બીજી રીતે પણ દાખલો ગણી શકો. કેમ શું છે અહીંયા હું R1માંથી R2 બાદ કરું એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા એક્સ માઇનસ 1 અને અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ એક્સ. ઓકે આ એક્સ સ્ક્વેર 1 એક્સ એમ નામ રાખું છું, એક્સ એક્સ સ્ક્વેર એન્ડ 1 એમ નામ રાખું છું. તો અહીંયા જો 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એટલે હું ત્યાં 1 માઇનસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ લખી શકું. આ એક્સ માઇનસ 1 છે એમાં હું માઇનસ કોમન કાઢું તો હું 1 માઇનસ એક્સ લખી શકું. અને આ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ છે એમાં હું એક્સ કોમન કાઢું તો ત્યાં પણ હું શું લખી શકું એક્સ માઇનસ 1. ઓકે તો આ વચ્ચેનું પદ આ રીતે લખવાની જરૂર નહીં, ત્યાં એક્સ માઇનસ 1 ભલે જાય એઝ ઇટ ઇઝ. શું કર્યું એક્સ સ્ક્વેર માઇનસ એક્સ છે ત્યાં એક્સ કોમન કાઢો એટલે એક્સ માઇનસ 1 લખી શકું. આ એક્સ માઇનસ 1 એઝ ઇટ ઇઝ. અને આ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે તો 1 માઇનસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ લખી શકું. હવે નીચેના ઘટકો એમ ને એમ બરોબર, આ જે R2 અને R3 છે એઝ ઇટ ઇઝ એમ નામ રહેવા દો. હવે R1માંથી હું જો કોમન કાઢી શકું છું શું એક્સ માઇનસ 1 હું કોમન કાઢી શકું. એક્સ માઇનસ 1 અહીંયા છે, એક્સ માઇનસ 1 અહીંયા છે, પણ અહીં 1 માઇનસ એક્સ છે તો ત્યાં હું માઇનસ કોમન કાઢું તો ત્યાં શું થઈ જશે એક્સ માઇનસ 1 થઈ જશે. એટલે એક્સ માઇનસ 1 હું કોમન કાઢી શકું. તો અહીં વધ્યું શું અહીં માઇનસ કોમન કાઢવા પડે બરાબર. 1 માઇનસ એક્સ છે હું જો માઇનસ કોમન કાઢું ત્યાં શું થઈ જશે એક્સ માઇનસ 1 થઈ જશે. હવે એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 1 મેં કોમન કાઢી એટલે વધ્યું શું ફક્ત માઇનસ 1 પ્લસ એક્સ, અહીંયા વધ્યું 1 અને અહીંયા વધ્યું એક્સ. R2 એમ ના એમ R3 એઝ ઇટ ઇઝ બરાબર છે. હજુ તમે બીજી પ્રોસેસનો ઉપયોગ કરશો તો સેમ આવું કોઈ પદ મળશે કોમન કાઢી શકશો અને પછી એનું તમે સાદુરૂપ આપો તો છેલ્લે સાદુરૂપ આપતા આપતા તમારો જવાબ આ જ આવશે 1 માઇનસ એક્સની 3 ઘાત એનો સ્ક્વેર બરાબર છે. એટલે ફિક્સ એવું જરૂરી નથી કે આ દાખલો ગોખીને આ જ રીતે ગણવાનો. પણ જો હા બીજું કે આ જે આ મેથડથી આપણે દાખલો ગણ્યો આમાં એવું થાય કે હજુ મારે બીજા 2 કે 3 પદ વધે અને પછી મારે જવાબ આવે 1 માઇનસ એક્સની 3 ઘાતનો સ્ક્વેર બરાબર. આન્સર આવશે પણ 2 કે 3 પદ વધારે થઈ શકે. એની કરતાં બેટર એ છે કે જો તમે આ દાખલો સમજ્યો હશે કે એક્સ કોલમ 3ને જો હું એક્સ વડે ગુણી દઉં તો અહીંયા મારે R1 કોલમ 1 જે છે એમાં 1 માઇનસ એક્સની 3 ઘાત આવી જાય છે અને બાકીના બંને 0 થઈ જાય છે બરાબર. જો સમજ્યા હશો તો 2 જ સ્ટેપમાં તમારે આન્સર આવી શકે છે બરાબર છે. તો આ એક્ઝામ્પલ 12 હતો. એની પછીનો એક્ઝામ્પલ 13 જોઈએ. તો એક્ઝામ્પલ 13માં શું છે ફિક્સ ફરીથી એ જ વાત છે. સામાન્ય સ્વરૂપમાં નિશ્ચાયક તમને આપ્યો છે એનું સાદુરૂપ આપતા તમારે જવાબ લાવવાનો છે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો ક્યુબ. આન્સર શું લાવવાનો છે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો ક્યુબ બરાબર છે. તો જુઓ ડાબી બાજુ બરાબર જે આપણને રકમ આપી છે એ જ. ઓકે હવે અહીં શું કરું છું જો જવાબમાં મારે જોવે છે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો જો એવા પદ થઈ શકે તો જવાબ ઇઝીલી આપણને મળી શકે. ઓકે અહીં શું પ્રોસેસ કરી છે કોલમ 3ને બી વડે ગુણીને કોલમ 1માંથી બાદ કરો. કોલમ 3ને આ કોલમ 3 બરાબર કોલમ 3 C3 જે છે એને તમે બી વડે ગુણો તો આ શું થઈ જશે -2b સ્ક્વેર, આ શું થઈ જશે 2ab અને આ શું થઈ જશે
બી માઇનસ એ સ્ક્વેર બી માઇનસ બી ક્યુબ. પછી એને C1માં તમારે બાદ કરવાનું છે. તો આ માઇનસ 2b સ્ક્વેર એને આમાંથી બાદ કરી દો એટલે 1 પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર. હવે માઇનસ બી સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર એટલે શું થઈ જશે? પ્લસ બી સ્ક્વેર. ઓકે, એ જ રીતે અહીંયા હું શું કરું છું? બી વડે ગુણીને બાદ કરું એટલે આ શું થઈ જશે? બી વડે ગુણો એટલે 2ab, આમાંથી બાદ કરો એટલે 2ab માઇનસ 2ab એટલે આ 0 થઈ ગયું. ઓકે, અને અહીંયા બી વડે ગુણો એટલે શું થઈ જશે? બી માઇનસ એ સ્ક્વેર બી માઇનસ બી ક્યુબ, અને આમાંથી બાદ કરું તો એ વધશે બી પ્લસ એ સ્ક્વેર બી પ્લસ બી ક્યુબ. આ શું કર્યું તું? કોલમ 3ને બી વડે ગુણીને કોલમ 1માંથી બાદ કરી. એ જ રીતે કોલમ 3ને એ વડે ગુણીને કોલમ 2ની અંદર ઉમેરું છું. કેમ? કારણ કે હું કોઈ એક પદ 0 કરવા માગું છું. મેં આ પદ કેમ કર્યું? કારણ કે અહીંયા જુઓ 2ab છે અને અહીં શું છે? 2a. તો જો આને હું બી વડે ગુણી દઉં તો 2ab થઈ ગયું, અને પછી એને આમાંથી બાદ કરી દઉં એટલે 2ab માઇનસ 2ab 0. આપણે વાત તો છેલ્લે જ હતી કે નિશ્ચાયકના જે પદ છે બને ત્યાં સુધી 0 થાય. હવે અહીંયા 2ab છે, અહીંયા 2b છે, તો અહીંયા હું a વડે ગુણી દઉં તો શું થઈ જશે? માઇનસ 2ab. હવે 2ab છે, અહીંયા માઇનસ 2ab છે, તો આને આની અંદર ઉમેરી દઉં તો 2ab માઇનસ 2ab એટલે 0. એટલે બે જગ્યાએ હું 0 લાવી શકું. બરાબર? તમારે ડાયરેક્ટ આ પહેલાં જોવાની જરૂર નથી. તમને કન્ફ્યુઝન થશે કે આ કેમ વાપર્યું. તો આ જોઈને પહેલાં તો રકમ જોઈને તો આઈડિયા આવી જવો પડે કે અહીંયા મારે હું 0 બનાવી શકું. જો આને 0 નહીં બનાવી શકું, સિમિલરલી આને પણ 0 નહીં બનાવી શકું, પણ આને બનાવી શકીશ. કઈ રીતે? તો કે અહીંયા 2ab છે, અહીંયા 2a છે, તો આને જો હું કોલમ 3ને b વડે ગુણી દઉં તો 2ab આવી જશે. પછી હું શું કરું કે 2ab માઇનસ 2ab એટલે 0. સિમિલરલી અહીંયા 2ab છે, અહીંયા માઇનસ 2b છે, તો આને હું a વડે ગુણીને આની અંદર ઉમેરી દઉં તો 2ab માઇનસ 2ab એટલે 0. ઓકે, એટલે બંને જગ્યાએ હું 0 લાવી શકું છું. એટલા માટે મેં આ બંને પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. ઓકે, તો વધ્યું શું હવે? ફક્ત આની પછીનું જે આ પદ છે સેમ આનું આ જ છે, પણ અહીંયાથી શું કર્યું છે? જો બી, અહીં એ સ્ક્વેર બી, અહીં બી ક્યુબ, એટલે બી કોમન કાઢ્યા છે, અહીંથી એ કોમન કાઢ્યા છે. બરોબર? આ બી કોમન કાઢ્યા, અહીંયા એ કોમન કાઢ્યા, બાકીના પદ એઝ ઇટ ઇઝ એમના એમ જ છે. હવે તમે જોઈ શકો છો કે કોલમ 1માંથી હું 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન કાઢી શકું છું, અને કોલમ 2માંથી પણ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન કાઢી શકું છું. બરાબર છે? કોલમ 1માંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન કાઢું, કોલમ 2માંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન કાઢું, એટલે બંને જગ્યાએ નીકળે એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો વર્ગ થઈ જશે. તો રહ્યું શું? ફક્ત અહીંયા 1 0 બી 0 1 માઇનસ એ અને માઇનસ 2b 2a એન્ડ 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ તો એમના એમ C3. શું કર્યું? 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા છે, 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા છે, એટલે ત્યાંથી મેં કોમન કાઢી લીધા. કોલમ 1માંથી નીકળ્યા, અને એ જ રીતે સેમ ટુ સેમ કોલમ 2માંથી નીકળે છે, એટલે 2 વખત નીકળે છે, એટલે એનો વર્ગ. બાકીનું પદ આ રીતે રહી જાય છે. ઓકે, હવે જો R1 જે પહેલામાં છે એમાં એક 0 આવી ગયો છે, તો હવે તમે બનો તો આનું તમે સાદુરૂપ આપી શકો છો. તો આ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ એનો વર્ગ, આનું તમે નિશ્ચાયકનું સાદુરૂપ આપો. બરોબર? આ કાઉન્સમાં આપણે જતા નથી, જે રીતે સાદુરૂપ આપીએ છીએ એ જ રીતે. તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર એમના એમ, આનું સાદુરૂપ જે થતું એ રીતે કાઉન્સમાં આપો, એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર, અને આનું સાદુરૂપ આપશો એટલે એ આવે છે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર અને 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો શું થઈ ગયું? આ બંનેના ગુણાકારમાં આધાર સરખો જ, ઘાતનો શું થઈ જાય? સરવાળો. તો આ 2 ઘાત, અહીંયા આ પદની આખેની 1 ઘાત, તો 2 ને 1 3, તો શું થઈ ગયું? 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની 3 ઘાત. તો આ આપણે જવાબ જમણી બાજુ. તો એનો મતલબ આપેલો છે નિશ્ચાયક છે એનું મૂલ્ય શું આવશે? 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની 3 ઘાત. બરાબર છે? તો આ એક્ઝામ્પલ થોડુંક તમારે વિચારવા જેવું છે. અહીંયા તમે સમજો કે અહીં તમે બીજી કોઈ પ્રોસેસનો ઉપયોગ કરીને 0 નહીં બનાવી શકો, તો બેટર છે કે બને ત્યાં સુધી 0 થાય એવી રીતે આપણે પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. તો અહીંયા 2ab છે, અહીંયા 2a છે, આને b વડે ગુણીને બાદ કરી દો એટલે અહીંયા 0 આવી જશે. અહીંયા 2ab છે, અહીંયા માઇનસ 2b છે, આને a વડે ગુણીને આની અંદર ઉમેરી દો એટલે અહીંયા 0. એટલે પછી બંને જગ્યાએ શું થઈ જશે? 0. બરાબર છે? અને અહીંથી પછી હું જો b કોમન કાઢી લો એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સિમિલરલી અહીંયાથી પણ હું જો માઇનસ એ કોમન કાઢી લો તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે R1
સોરી કોલમ 1 અને કોલમ 2માંથી હું 1 + a² + b² કોમન કાઢી લઉં, એટલે 2 વખત કાઢું છું એટલે એનો વર્ગ, અને પછી સિમ્પલ આનું સાદુરૂપ આપી દો એટલે 1 + a + 1 + a² + b² ત્યાં પણ બનશે. એટલે બંનેનું સાદુરૂપ આપો એટલે શું આવશે? ગુણાકારમાં આધાર સરખો એટલે હાથનો સરવાળો એટલે 1 + a² + b² નો ક્યુબ. બરાબર છે, એનું શું થઈ ગયું? આન્સર. ઓકે, તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. બરાબર છે સ્વાધ્યાયમાં. હવે આની પછીનો જે સ્વાધ્યાયનો 14મો એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.